એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાનું હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા DI 740। આના મોડલની વાત કરું તો 2016ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ પાવરફુલ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ગિયર હાઇડ્રોલિક પર 100%, આખું બેસ્ટ કન્ડિશન, સિમ્સન એન્જિનમાં ટ્રેક્ટર જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરમાં સાઇડ ગિયર આખું બેસ્ટ કન્ડિશનમાં અને ટ્રેક્ટરનું પાર્સિંગ હજુ ચાલુ છે એવું માલિકનું કહેવાનું છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,60,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 5 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું વિડીયોની લાસ્ટમાં જણાવવાનું છે, તો વિડીયો પૂરો જોતા રહેજો। તો આપણે તમને બીજું ટ્રેક્ટર બતાવીશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 485। આના મોડલની વાત કરું તો 2014ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું જ પાવરફુલ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરનું પાર્સિંગ પણ હજુ ચાલુ જ જોઈએ। ડબલ ક્લચ, આખું બેસ્ટ કન્ડિશન, રેકાળું એન્જિન, જે રેડિયેટર વગરનું ટ્રેક્ટર આવે છે એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવર સ્ટેરિંગ આખું બેસ્ટ કન્ડિશન, 1 પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટર, અને ટ્રેક્ટર આખું જ સરસ રીતે વર્ક કરે છે એવું પણ માલિકનું કહેવાનું છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 485 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,65,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈનું આપણે ત્રીજું ટ્રેક્ટર બતાવીશું। તમે જે જોન ડિયર ટ્રેક્ટર જોડાશો, જોન ડિયર 5041। આના મોડલની વાત કરું તો 2011ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। પાવર સ્ટેરિંગ, ઓઇલ બ્રેક, સાઇડ ગિયર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો બીકેટી કંપનીના ટાયર ભાઈએ નવા જ નખાયેલા છે ટ્રેક્ટરને, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। એન્જિન પણ પાવરફુલ, ગિયર હાઇડ્રોલિક પણ 100%, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ ઓરિજિનલ કન્ડિશન છે એવું માલિકનું કહેવાનું છે। આખું કંપની ટુ કંપની ફીસ જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને જોન ડિયર 5041 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2 લાખ। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ભાઈનું ચોથા નંબરનું ટ્રેક્ટર જોશું। તમે જે પાવરટેક ટ્રેક્ટર જોડાશો, પાવરટેક 439 DS પ્લસ મોડલ। આના મોડલની વાત કરું તો 2011ના મોડલનું આ પણ ટ્રેક્ટર છે। આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને પોચે ટ્રેક્ટર આખા જ ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે। અને ખાસ તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે વિડીયોની અંતમાં જણાવવાનો છે, એટલે વિડીયો પૂરા જોતા રહેજો। આ પાવરટેક પણ ટ્રેક્ટર સુપર કન્ડિશન। આ ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર ભાઈએ નવા રિમોટ કરાવેલા છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ ઓરિજિનલ કન્ડિશન। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલો ટ્રેક્ટર છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને પાવરટેક 439 DS પ્લસ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,10,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ભાઈનું 5મા નંબરનું ટ્રેક્ટર બતાવીશું। તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368। આના મોડલની વાત કરું તો 2014ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ પાવરફુલ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોમેટિક આખું કમ્પ્લીટ કન્ડિશન, રેકાળું એન્જિન, જે રેડિયેટર વગરનું ટ્રેક્ટર આવે છે, જે તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે।
અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈશર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 2,70,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. અને આ પોચે પોચ ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનને આપણી યુટ્યુબ ચેનલમાં મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.